चलो मित्रों, હવે આપણે ચોથા નિયમ પર જઈએ। ગેલ્યુસેકનો વાયુ કદનો નમૂનો, વાયુ કદનો નિયમ। તો ગેલ્યુસેકે એવી સમજૂતી આપી કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુ સંયોજાય છે અથવા તો ઉત્પન્ન થાય છે। જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમનો સાદો ગુણોત્તર દર્શાવે છે। જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે સાદો ગુણોત્તર દર્શાવે। તેના માટે ઉદાહરણ આપણને આપ્યું છે કે સપોઝ હાઇડ્રોજન વાયુ છે એટલા માટે એનો એકમ લીધો છે કદ, વોલ્યુમ એટલે કદ। કારણ કે કદ માટે આપણે શું કરીશું કે પાત્રનું સમગ્ર ક્ષેત્રફળને આવરી લઈશું કે જે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈના આધારે નક્કી થાય। તો અહીંયા હાઇડ્રોજનના 1 મોલ ક્લોરિનના 1 મોલ સંયોજાય અને એમાંથી 2 મોલ આપણને HCl મળે છે। તો એ વસ્તુની સમજણ આપણે આ રીતે લીધી કે એમનો ગુણોત્તર કયો આવ્યો 1:2, 1:2, 1:1:2। હવે એવી રીતે આપણને બીજું એક ઉદાહરણ આપ્યું છે। તો બીજા ઉદાહરણમાં હેબર વિધિ એમોનિયા વાયુની બનાવટ આપી છે, રાઈટ। એમોનિયા વાયુની બનાવટ, તો એમોનિયા વાયુની બનાવટમાં એમોનિયા વાયુની બનાવટની અંદર N2 વત્તા 3H2 ઇટ ગિવ્સ 2NH3। એટલે એનો મતલબ એવો થયો કે N2નું 1 કદ H2ના 3 કદ સાથે જોડાય છે ત્યારે 2 મોલ મને NH3 મળે છે। તો આનું પ્રમાણ શું થશે 1:3:2, બરાબર। તો આ એનું પ્રમાણ થશે જે આપણે જોઈએ 1:3:2, ક્લિયર। તો એવી રીતે મને ટેક્સ્ટબુકનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ હું અહીંયા લઉં છું। તો ટેક્સ્ટબુકના ઉદાહરણમાં આપણને એવું આપ્યું છે કે 2H2 + O2 ઇટ ગિવ્સ 2H2O। એટલે એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજનનું 2 કદ પ્રમાણ એ ઓક્સિજનના 1 કદ પ્રમાણ સાથે જોડાય ત્યારે 2 કદ પ્રમાણ જેટલો મને શું મળે છે H2O, બરાબર। તો અહીંયા આપણે એનું જે અવસ્થા છે એ અવસ્થા દર્શાવવી પડશે કે હાઇડ્રોજન વાયુ અવસ્થામાં, ઓક્સિજન વાયુ અવસ્થામાં, અને એના પરથી મળતો જે H2O છે એ આપણને બાષ્પ સ્વરૂપે મળે છે। કયા સ્વરૂપે મળે છે? બાષ્પ સ્વરૂપે મળે છે। એટલે આનો સાદો ગુણોત્તર આપણે લઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજનનો જો સાદો ગુણોત્તર લઉં તો 2:1 થશે। એવી રીતે હેબર વિધિમાં જો સાદો ગુણોત્તર લઉં તો 1:3 થશે કે જે પ્રક્રિયક બાજુ છે। અને એની સામે જે નીપજ મળે છે એ 2 કદના NH3 મળે છે અને 2 કદના H2O મળે છે, એવું થાય। એટલે ગેલ્યુસેકનો કદના સંયોજનના સંબંધમાં પૂર્ણાંક ગુણોત્તર એ હકીકતમાં જોવા જઈએ તો કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવાય। એટલે આને આપણે જઈએ તો શું કહીશું? કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ, કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ એ રીતે લેવાશે, બરાબર। તો આ ક્લિયર થઈ ગયું। વાયુરૂપ ઘટક તત્વો છે એટલે વાયુરૂપ ઘટક તત્વ માટે આપણે કોને કન્સિડર કરીશું? એનું કદ। કારણ કે વાયુ એ સમગ્ર
પાત્રમાં ફરતો રહે છે. એટલે અહીંયા નિયમ સમજવા માટે આપણે કદ એકમને ધ્યાનમાં લઈશું. બરાબર? એટલે તમને આ પ્રપોર્શન એટલે આ ગુણોત્તર પ્રમાણ પણ ખબર પડી ગઈ. જેટલા ઘટકો ભાગ લે એ પ્રમાણે તમારે એનું પ્રતિશત પ્રમાણ કાઢવાનું છે. ઓકે, હવે ત્યાર પછી આપણે બીજા એક નિયમ પર જઈએ. એવોગેડ્રોનો નિયમ લઈએ. તો એવોગેડ્રોએ એવું સમજાવ્યું કે જનરલી વાયુ એ દ્વિપરમાણીય છે. એ દ્વિપરમાણીય છે. એટલે એમને એવું સમજાયું કે હાઇડ્રોજન એ H2, ઓક્સિજન એ O2, ઇટ ગિવ્સ પાણીનો અણુ આપણે લઈએ તો H2O. તો એમાં તમે અહીં જોઈ શકો છો કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ જોડાઈને પાણીનો અણુ બનાવે છે. હવે ત્યાર પછી એવું કહી શકાય કે હાઇડ્રોજનના 2 કદ, અહીંયા તમે જુઓ તો હાઇડ્રોજનના 2 કદ, રાઈટ? એટલે અહીંયા આ રીતે હું એને બેલેન્સ કરું છું. તો અહીંયા તમે જોશો તો આપણે આગળ તો ગેલ્યુસેકનો જે નિયમ લઈ ગયા એ પ્રમાણે જ, કારણ કે આ બધા કઈ અવસ્થા છે? વાયુ અવસ્થા છે. બરાબર? કદનું પાણી મળે છે. એટલે એનો મતલબ એવો થયો કે આ હાઇડ્રોજન કેટલા મળ્યા? 2. ઓક્સિજન કેટલા મળ્યા? 1 કદ. એમાંથી 2 કદનો મને શું મળ્યું? પાણીની બાષ્પ. તો હવે જ્યારે ખરેખર હકીકત જોવા ગયા ત્યારે ઓક્સિજનનો જે 1 પરમાણુ છે એ પ્રક્રિયા પામ્યા વગરનો રહેતો નથી. એટલે એ પણ જોડાયેલો જ છે. એટલે આમ જોવા જઈએ તો એવોગેડ્રોના પરિણામો એ અણુ બહુપરમાણીય હોય તેમ સ્વીકારીને સમજાવી શક્યા હોત તો હાઇડ્રોજન અને ઓક્સિજનને એ દ્વિપરમાણીય ગણ્યા હોત. હવે એ જે નિયમ છે એની સમજૂતી હાલના સમયમાં સ્વીકારાયેલી છે, પણ જ્યારે અહીંયા એવોગેડ્રોની સમજૂતી જ્યારે આપી ત્યારે ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં. એટલે કે ઓક્સિજનના 2 પરમાણુ ધરાવતો અણુ સંભવી શકે નહીં. પણ આગળ જતાં એ કર્લ્સરુહે એવું સમજાવ્યું કે આ જે નિયમ છે નિયમ સાચો જ છે અને એસઆઈ યુનિટ એટલે કે રસાયણ વિજ્ઞાનની જે પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ જેમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે આ જે અણુ પરમાણુ કે આયનો માટે જે એવોગેડ્રોએ નિયમ સમજાવેલો એ નિયમ સાચો જ છે. બરાબર? તો એની ફલશ્રુતિએ એ નિયમને પણ આપણે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખીએ છીએ કે જેમાં દરેક ઘટક તત્વ એ પરમાણુ અણુ કે આયન એ ચોક્કસ માત્રામાં એકબીજા સાથે જોડાઈ શકે છે. પછી એ દ્વિપરમાણીય હોય કે બહુપરમાણીય તો પણ એની માત્રા ચોક્કસ નક્કી કરી શકાય છે. તો આમ આપણે 5 નિયમ જોઈ ગયા. હવે એ 5 નિયમ પછી ડાલ્ટનનો પરમાણીય સિદ્ધાંત જોઈ લઈએ. હવે એવોગેડ્રો માટે જ આપણે બીજું એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. 1 મોલ હાઇડ્રોજન એ પણ ગેસિયસ ફોર્મમાં, 1 મોલ ક્લોરિન એ પણ ગેસિયસ ફોર્મમાં અને એમાંથી મને 2 મોલ HCl મળે છે એ પણ ગેસિયસ ફોર્મમાં. તો અહીંયા ક્લિયર છે કે 1 કદનો કોણ છે? હાઇડ્રોજન. ક્લોરિનનું કદ કેટલું છે? 1 કદ જેટલું. તેમાંથી 2 કદનો મને શું મળે છે? HCl. તો એના પરથી એવું કહી શક્યા કે જો n મોલ હાઇડ્રોજન n મોલ ક્લોરિન સાથે સંયોજાય ત્યારે 2n મોલ આપણને HCl મળે છે. એના માટે અહીંયા મોલેક્યુલ્સ એટલે કે અણુ તરીકે એને સ્વીકારવામાં આવ્યા કે જ્યારે n અણુઓ H2 ના જોડાય
N અણુઓ ક્લોરીનના જોડાય ત્યારે 2N અણુઓ આપણને HClના મળે છે. બરાબર. તો આ રીતે ડાલ્ટનનો નિયમ બીજા ઉદાહરણ વડે પણ આપણે સાબિત કરી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ડાલ્ટનની આપણે એટમિક થિયરી જોઈ લઈએ. તો ડાલ્ટનની એટમિક થિયરીમાં તમે જોશો તો આ જે ફોટો છે એ ડાલ્ટનનો છે, જ્હોન ડાલ્ટન. હવે એમાં અણુ એ અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે કે જેનું વિભાજન શક્ય નથી. તો તમે અહીંયા પિક્ચરમાં જોશો તો આપણો પહેલો મુદ્દો છે કે અણુ એ અવિભાજ્ય કણોનો બનેલો છે. પહેલો મુદ્દો, અણુ એ પહેલો મુદ્દો, અણુ એ અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે. હવે આની સમજૂતી આપણે જોઈએ તો અહીંયા ક્લિયર થાય છે કે એમના વચ્ચે અણુ એ અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે. તો કે આ જે પરમાણુઓ છે એ પરમાણુઓ વચ્ચે ચોક્કસ પ્રકારના બંધ બને છે કે જે એકબીજાને નજીક જકડી રાખવા પ્રયત્ન કરે છે. ત્યાર પછી આગળ જઈએ આપણે તો આ તમે જોશો તો અહીંયા ગાડી નાના નાના જે પરમાણુઓ છે એકબીજાને જટિલ રીતે પકડી રાખે છે. તો આ H2Oનો અણુ હતો. હવે બીજું એક ઉદાહરણ આપણે લઈએ છીએ કે Fe વત્તા S તો શું બનાવશે? ફેરસ સલ્ફાઇડ. મિત્રો આઇડ અને 8 વચ્ચેનો ડિફરન્સ તમને શરૂઆતમાં સમજાયો છે. તો એવી રીતે આ આયન અને સલ્ફરના પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ અને FeSનો અણુ બનાવે છે. તો એને આપણે ચોક્કસ પ્રમાણમાં લઈ અને એમાંથી કંઈક નવું સંયોજન આપણને મળે છે. બરાબર. એટલે Fe અને S બંને અલગ અલગ હતા, એમાંથી કંઈક નવી માત્રામાં આપણને ફેરસ સલ્ફાઇડ મળ્યો. ક્લિયર? તો દરેક તત્વના પરમાણુ સમાન છે, પણ જ્યારે એ સંયોજાય છે ત્યારે સંયોજાયા પછી એ અલગ માત્રામાં મળી શકે છે. હવે એના પછી બીજું આપ્યું છે કે આપેલા બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. બરાબર. હવે આપણે બીજા મુદ્દા પર જઈએ તો અહીંયા આ પહેલો જ મુદ્દો કીધો છે કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. બરાબર. કે જેમાં અસંખ્ય અણુઓનો સમાવેશ થયેલો છે. હવે બીજું આપેલું છે કે આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. ક્લિયર? હવે આ તમારી સામે એક એક્ઝામ્પલ છે. તો એમાં Au એટલે ગોલ્ડ, ઓરેટ, એની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો ઓરિક ક્લોરાઇડ બને છે. હવે ઓરિક ક્લોરાઇડની જો તમે આ રચના જોશો તો આ રચના આપણને એક સિમ્બોલ ટાઈપ પ્રેઝન્ટેશન છે. બરાબર. કે એમાં Au જોડે 3 ક્લોરીન જોડાય આ રીતે, અને બીજા Au સાથે બીજા 3 ક્લોરીન જોડાય. તો એ રીતે આ એકબીજા સાથે બ્રિજ બોન્ડથી જોડાયેલો છે. કયા બોન્ડથી? બ્રિજ બોન્ડથી જોડાયેલો છે. હવે આગળ જઈએ તો ક્લોરીન એ Au સાથે પ્રક્રિયા કરે કે Au એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે. અહીંયા આગળ તમે જોશો તો કેસ 1 અને કેસ 2 એવું આપ્યું છે. આપણને શું આપ્યું છે? કેસ 1 અને કેસ 2. પહેલા કેસમાં તમે જોશો તો Auની માત્રા વધારે લીધી હતી,
બીજા કેસમાં કોની માત્રા વધારે લીધી છે? ક્લોરિનની. પણ જે સંયોજન મળે છે એ સંયોજન તો આપણને ચોક્કસ માત્રામાં જ મળે છે. એટલે બીજો મુદ્દો ક્લિયર થયો કે આપેલા તત્વોના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. હવે આપણે એમાં બીજું વાક્ય છે કે જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ જુદા જુદા છે. જુદા જુદા તત્વના દળ જુદા જુદા છે. ક્લિયર? તો એમાં આપણે લઈએ છીએ હાઇડ્રોજન અને સલ્ફર, સલ્ફર અને ઓક્સિજન. તો એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બન્યો. તો એનું જો પ્રમાણ લઈએ તો અહીંયા H2S. ક્લિયર? આપણે જઈએ તો આ H2S ની વાત કરી એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન. તો બંનેનું જો જુદા જુદા માત્રામાં છે, બંનેનું કદ જુદું જુદું છે, દળ પણ જુદું જુદું છે. બરાબર? તો એમના સંયોજન પણ જે બને છે એમના દળ પણ જુદા જુદા હોઈ શકે છે. તો આ બીજો મુદ્દો પૂરો થયો. હવે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ, આ ત્રીજો મુદ્દો અહીંયા ક્લિયર કરું છું. આ ત્રીજો મુદ્દો કે જુદા જુદા તત્વોના પરમાણુઓ, આ જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે. બરાબર? તો દાખલા તરીકે હું લઉં તો અહીંયા ગાડી 2 માત્રામાં હાઇડ્રોજન છે, 1 માત્રામાં સલ્ફર છે. બરાબર? તેમાંથી 1 માત્રામાં મને H2S મળે છે. એટલે આપણે અહીંયા જોઈએ તો આ શું છે? હાઇડ્રોજન વત્તા સલ્ફર, ઇટ ગીવ્સ H2S. ક્લિયર? એવી રીતે અહીંયા 1 મોલ સલ્ફર આવ્યો. બરાબર? એવી રીતે અહીંયા ગાડી સલ્ફર પ્લસ ઓક્સિજન, ઇટ ગીવ્સ SO2. તો ત્રીજો મુદ્દો અહીંયા આવ્યો કે જ્યારે જુદા જુદા તત્વોના પ્રમાણ જુદા જુદા હોય ત્યારે નિશ્ચિત ગુણોત્તરમાં જોડાઈ શકે છે. એટલે અહીંયા તમે જોશો તો ગુણોત્તર સેમ જ થયો. અહીંયા ગુણોત્તર કેટલો થયો? તો કે 2 ઓક્સિજન અને 1 સલ્ફર. અહીંયા કેટલો ગુણોત્તર થયો? 2 હાઇડ્રોજન અને 1 સલ્ફર. બરાબર? તો આ રીતે એ જોડાઈ શકે છે. હવે ત્યાર પછી આપણે આગળના મુદ્દા પર જઈએ. એટલે નિશ્ચિત ગુણોત્તરમાં જોડાય. હવે આપણે ચોથા મુદ્દા પર જઈએ છીએ, કેમિકલ રિએક્શન. બરાબર? તો કેમિકલ રિએક્શનમાં આપણે જઈએ તો મેગ્નેશિયમ ક્લોરિન સાથે જોડાય છે ત્યારે શું બનાવે છે? મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો મિત્રો આપણે જોઈએ તો મેગ્નેશિયમ ક્લોરિન સાથે જોડાયો તો મેગ્નેશિયમ ક્લોરિન સાથે જોડાય છે તો એમાંથી શું બને છે? MgCl2. તો આપણે જોઈએ તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના અહીંયા પરમાણુનું કેન્દ્ર ન્યુક્લિયસ છે, બીજી કક્ષા પૂરી થઈ અને ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. એ ક્લોરિન સાથે જોડાય તો એક ક્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે છે, એવી રીતે બીજો ક્લોરિન એ બીજો ઇલેક્ટ્રોન મેળવે છે. રાઈટ? તો આ રીતે જોડાય તો આપણને શું મળશે? MgCl2. તો આયનિક બંધ થયો. એને જો આપણે સમજવું હોય તો આ રીતે સમજી શકીએ. દાખલા તરીકે Mg, it gives Mg+2 ઇલેક્ટ્રોન. તો મિત્રો એની ઇલેક્ટ્રોન રચના હું લખું તો નિયોન ફોર કમ્પ્લીટ 3s2. અહીંયા જઈએ એટલે શું મળશે? નિયોન ફોર કમ્પ્લીટ 3s0. ક્લિયર? હવે બીજી એક ઇલેક્ટ્રોન રચના લખું છું ક્લોરિનને. તો નિયોન ફોર કમ્પ્લીટ 3s2, 3px2, 3py2, 3pz1. ક્લિયર? આ ક્લોરિનની થઈ. એ શું કરે છે? 1 ઇલેક્ટ્રોન મેળવે છે. રાઈટ? તો 1 ઇલેક્ટ્રોન મેળવવાથી આપણને શું મળશે? Cl-. એની ઇલેક્ટ્રોન રચના શું થશે? નિયોન ફોર કમ્પ્લીટ 3s2. તો મિત્રો અહીં શોર્ટમાં લખી દઉં છું 3p6.
આ બધામાં લઈએ તો આની ઇલેક્ટ્રોન રચના કઈ આવી 3p5. એક ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરાય છે, રાઈટ. આ એક ઇલેક્ટ્રોન અહીં ઉમેરાયો એટલે અહીંયા કઈ થઈ ગઈ 3p6. ક્લિયર. તો આવી રીતે મેગ્નેશિયમ કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે છે? 2. તો મારે 2 ઇલેક્ટ્રોન મેળવવા હોય તો કેટલા ક્લોરીનની જરૂર પડે? 2. તો આ મુદ્દો આપણે આગળ સંયોજન માટે પણ જોઈ ગયા હતા. એટલે મેં તમને એવું કીધું હતું કે જે પણ ધાતુ હોય એનો ઓક્સિડેશન આંક લખો, બરાબર, અને પછી ચોકડી ગુણાકાર કરો. આ તો મેથડ મેં કરાવી છે આગળ. એટલે અહીંયા સંયોજન કયું બનશે? MgCl2. ક્લિયર થઈ ગયું? તો રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણીનો પણ સમાવેશ થયેલો છે. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી અથવા તો એને નાશ પણ કરી શકાતો નથી. આ એનો ચોથો મુદ્દો અહીંયા આપ્યો છે. ક્લિયર? તો તમે અહીં સમજી શકો છો કે આ જે ક્લોરીન છે એ ક્લોરીન આ મેગ્નેશિયમ સાથે જોડાયેલો છે. ક્લોરીન એ મેગ્નેશિયમ સાથે જોડાય છે. ક્લિયર? ઓકે. હવે એના પછી ડાલ્ટનનો સિદ્ધાંત ત્યાં સર્કલ કરવાનું છે. એ રાસાયણિક સંયોજનોના નિયમો વડે પણ સમજાવી શકાય છે. ક્લિયર? તો એ રીતે પણ લઈ શકાય. એટલે આ હાઇડ્રોજન, ઓક્સિજન દરેક પોતાનું ઇન્ડિવિઝ્યુઅલ પોતાનું કદ છે. હાઇડ્રોજન ઓક્સિજન સાથે માત્રા આવી, આ 2 માત્રા, આ 1 માત્રા, આ 2 માત્રા, રાઈટ. એટલે અહીંયા આગળ આપણે જે પ્રયોગ કરી ગયા એનું અર્થઘટન અહીં સમજાવવા પ્રયત્ન કરે છે. આ 2 કદ, આ 1 કદ, એમાંથી મને શું મળ્યો? 2 કદ પાણી. ક્લિયર? ઓકે. તો આમ અત્યારે આપણે ડાલ્ટનનો સિદ્ધાંત પણ જોઈ ગયા. તો એવોગેડ્રોએ આપણને ક્લિયર કર્યું છે કે હાઇડ્રોજનના 2 કદ ઓક્સિજનના 1 કદ સાથે સંયોજાય ત્યારે 2 કદ પાણી મળે છે. ત્યાર પછી એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સમજાવ્યો, જે હાલના સમયમાં આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. જે મેં શરૂઆત કરી હતી, પરમાણુ ભેગા થઈને અણુ બનાવે ને અણુ ભેગા થઈને સંયોજન અથવા તો મિશ્રણ બનાવે, બરાબર. ત્યાર પછી અણુ એ જો બહુપરમાણીય હોય તો તેનો સ્વીકાર સમજાવી શકાય છે એવું પણ કીધું છે. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન દ્વિપરમાણીય છે, એમાંથી પાણી બને છે એવું એ બહુપરમાણીય છે, એ પણ સરળતાથી સમજી શકાય છે. ત્યાર પછી આપણે બીજા એક નિયમ પર ગયા હતા. આગળ મેં તમને કીધું એ પ્રમાણે એની હિસ્ટ્રી કહી દીધી કે એવોગેડ્રોની દરખાસ્ત ફ્રેન્ચ જર્નલ ડી ફિઝિક્સમાં પ્રકાશિત થયેલી અને સાચી હોવા છતાં પણ એને ખાસ ટેકો ન મળ્યો. પણ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સભામાં એ સ્ટેનિસ્લાએ કેનિઝારોએ એ રાસાયણિક તત્વોના અભ્યાસનો એક સ્કેચ રજૂ કર્યો અને એને મહત્ત્વ આપવામાં આવ્યું. ક્લિયર? હવે ડાલ્ટનના પરમાણુનો સિદ્ધાંત અને એની અભિધારણાઓ આપેલી છે. એ નીચે પ્રમાણે દર્શાવ્યું છે આપણને કે દ્રવ્ય એ નાનામાં નાનો અવિભાજ્ય કણ છે. એટોમિયો એનો અર્થ થાય છે અવિભાજ્ય. એટલે તત્વવૈજ્ઞાનિક ડેમોક્રિસ્ટ પ્રાયોગિક અર્થઘટન સમજાવવા પ્રયત્ન કર્યો. પછી આ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી રાસાયણિક તત્વ જ્ઞાનની નવી પદ્ધતિ પ્રકાશમાં આવી. એના આધારે આ નિયમની અભિધારણાઓ દર્શાવી. પહેલું, દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે. તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. આગળ તમે વિડીયો જોયો એમાં ક્લિયર થઈ ગયું. જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે અને જુદા જુદા તત્વોના દળ પણ કેવા હોય છે? જુદા જુદા. જે હાઇડ્રોજન, ઓક્સિજન અને સલ્ફર પ્રમાણે જોઈ ગયા. જુદા જુદા તત્વોના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં પણ જોડાઈ શકે છે. તો ત્યાં ઉદાહરણ હાઇડ્રોજન ઓક્સિજન અને હાઇડ્રોજન સલ્ફરનું આપ્યું છે. સલ્ફર અને ઓક્સિજનનું, હાઇડ્રોજન સલ્ફર અને સલ્ફર ઓક્સિજનનું.
ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયા એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને પાણી બનાવે છે તે. એટલે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓનો ફેરગોઠવણી શક્ય બને છે તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી અથવા એનો નાશ થઈ શકતો નથી. પ્રશ્ન પૂછાય કે તમને એવું પૂછાય કે રાસાયણિક સંયોગીકરણનો નિયમ સમજાવો. તો ડાલ્ટનનો સિદ્ધાંતને રાસાયણિક સંયોગીકરણના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ તમારે પ્રશ્ન તરીકે લેવો. બરાબર. તો આજે 5 નિયમો તમારે મોડે કરવાના છે. થિયરી તરીકે પૂછી શકાય અને એની તમને પરફેક્ટ સમજૂતી આ વિડીયોમાં આપેલી છે. અને હજુ કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. હવે કાલથી આપણે બીજા એક પરમાણુય દળ એના પર જઈશું અને એની સમજૂતી મેળવીશું. આભાર.